સુરતની વાત કરીએ તો સુરતમાં હવામાન વિભાગની આગાહીને અનુસાર તંત્ર અત્યારે એલર્ટ મોડ પર આવી ગયું છે। કીમ નદી બે કાંઠે વહેતા થતા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે, ત્યારે કીમ નદી 9.20 મીટરની સપાટીએ પહોંચી છે। કીમ નદીના કિનારે વસેલા ગામોની મુલાકાત લીધી હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે। તો મામલતદાર અને એનડીઆરએફની ટીમે ગામોની મુલાકાત લીધી છે। નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। સુરતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં હવામાન વિભાગની આગાહી અનુસંધાને વહીવટી તંત્ર અત્યારે એલર્ટ મોડ પર આવી ગયું છે। કીમ નદી 9.20 મીટરની સપાટીએ અત્યારે પહોંચી ગઈ છે। કીમ નદીના કિનારે વસેલા ગામોની મુલાકાત લેવામાં આવી છે। મામલતદાર અને એનડીઆરએફની ટીમ દ્વારા ગામોની મુલાકાત લેવામાં આવે છે, ત્યાંની પરિસ્થિતિ જોવામાં આવે છે। તો નીચાણવાળા વિસ્તારના લોકોને અત્યારે એલર્ટ કરી દેવામાં આવ્યા છે। હવામાન વિભાગની આગાહી વ્યક્ત કરવામાં આવે છે। હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે। સુરતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અનુસંધાને અત્યારે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે, ત્યારે મામલતદાર અને એનડીઆરએફની ટીમ દ્વારા ગામોની મુલાકાત લેવામાં આવી છે અને આ સાથે જે નીચાણવાળા વિસ્તાર છે તે લોકોને અત્યારે એલર્ટ કરી દેવામાં આવ્યા છે।